સમગ્ર ભારત દેશ મહાશિવરાત્રિનો પર્વ મનાવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામમાં ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે અને મહાદેવનું મંદિર આવેલું છે. પરંતુ આજે મહાશિવરાત્રિના દિવસે મહાશિવરાત્રિ પર્વની ભારે ધામધૂમ સાથે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રતનપર ગુરુ દત્તાત્રેય મંદિરે મહાદેવના દર્શન કરવા માટે આજે ભાવિક શિવ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી અને શિવ સાનિધ્યમાં આવી અને શંકર ભગવાનના દર્શન કરીને જળ અભિષેક કરી અને રુદ્ર અભિષેક કરી અને આજે રતનપર ખાતે ગુરુ દત્તાત્રેય મંદિર ખાતે મહાદેવના મંદિરે સવારમાં મહાઆરતી કરવામાં આવી હતી અને તેમજ બપોરે પણ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારે અને રતનપર ગુરુ દત્તાત્રેય મંદિરનું જળહર રોશનીથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ત્યારે મંદિર પણ દીપી ઉઠ્યું હતું અને જળહર ઉઠ્યું હતું. ત્યારે રતનપર ગુરુ દત્તાત્રેય મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવ્યો હતો. ત્યારે આ ગુરુ દત્તાત્રેય મંદિરના મહંત તરીકે ગંગેશ્વર ભારતી સેવા આપી રહ્યા છે અને મહાદેવની પૂજા અર્ચના સેવા કરી રહ્યા છે. ત્યારે રતનપર ગામજનોએ આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી રતનપર ગુરુ દત્તાત્રેય મંદિર ખાતે કરી હતી. માયાજાર ન્યૂઝ જય भगवान की जय। शिवरात्रि मातम्य से भगवान शिव आज मातम जाता है। ऋषि मुनि और देवी देवता शिवरात्रि का पूजन किया था। ब्रह्मा विष्णु और महेश और ये भगवान शिव अग्नि स्वरूप में प्रकट हुए थे। आकाश ताता लिंगम पाताले भटकेश्वरम मृत्युलेकम महाकालम सर्गलिंगम नमस्तुते जटाधरम पांडुरंगम सूरास्ते कृपानिधे दत्तात्रेयम हम भजी। भगवान शिव की ब्रह्मा के बीच में और विष्णु के बीच में अग्नि शिव ज्योतिर्लिंग स्थापना हुई थी। वो दिन से शिवलिंग अग्नि स्वरूप में सर्व व्याप्ति चराचर भगवान शिव प्रकट हुए थे। वो दिन से शिवरात्रि हो रही है और शिवरात्रि कारण ऋषि मुनि साधु संत शिवरात्रि के मातम इसीलिए कहा गया है। जगत का पिता भगवान शिव शक्ति माँ पार्वती आधा स्वरूप में शिव जी है, आधा स्वरूप में पार्वती। इसका नाम आर्धे नारेश्वर भी बोला जाता है। जगत के पिता कहा जाता है और इसके आदि अनाथ से भगवान मनमंत्र से एक ब्रह्मा का प्रलय काल में एक मनमंत्र प्रकट होता है। ब्रह्मा का एक दिन हो जाता है। तभी भगवान शिव आद्य नारेश्वर प्रकट होने के बाद भगवान के जगाते ब्रह्मा जी के और इसकी सृष्टि के निर्माण करा जाता है शिष्ट प्रलय काल में। ऐसा जगतपति शिव जी आज उसका नाम से सारा जगत उसको नमते हैं। शिवरात्रि नाम से माना जाता है। नमः पार्वती पते हर हर महादेव।